શું નામ છે તમારું? કનુભાઈ, કયું ગામ છે? અમદાવાદ. બરોબર છે. શું તકલીફ હતી? આ 60 સાયટિકાની. બીજા નંબરની અંદર કબજિયાત, ગેસ અને હાથ પગનો દુખાવો, ખરજવું છે. અત્યારે કેમ છે આપને? સારું છે? તાત્કાલિક સારું થઈ ગયું? ખરજવા માટે 15 દિવસ પછી પાછું આવવાનું છે, હા, દવા લેવા. ઓકે. ખટાશ બિલકુલ ખાવાની નથી. શું નામ છે આપનું? હા, હર્ષ. હર્ષ કેમ છે અત્યારે? સારું છે. મેં કીધું એ નિયમનું પાલન કરીશ તો વાંધો નહીં આવે. મેં જેને જેમ કીધું એમ રહેવાનું, હો. વજ્રાસનમાં રોજ બેસો. શું નામ છે આપનું? જયાબેન. જયાબેન, આપણે પણ સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તો અત્યારે કેમ છે? સારું છે. જાઓ, હાથ પગ અહીંયા ધોઈ આવો અને કમર ધોઈ નાખો. શું નામ છે તમારું? મનીષાબેન. કેમ છે અત્યારે? સારું લાગે છે? સત્ય કહેવાનું સારું લાગે છે? એ સોલ્વ થઈ ગયો તો તાત્કાલિક જો કે વગર દવાએ એટલો સોલ્વ થઈ શકે છે, દવા લેશો તો કેટલો ફરક પડશે? મારી વાત સાંભળી લો. મહેનત કર્યા વગર રોટલો મળતો હોય તો મહેનત કરે તો કેવો સારો રોટલો મળે. એટલે આવી વસ્તુ છે, એ તો મહેનત છે. દવા કરશો જરૂર નિરોગી થશો. આવું કામ પોઈન્ટમાં આયુર્વેદિક બધી દવા મળશે. પોઈન્ટ છે પણ પોઈન્ટની સાથે અમે દવા આપીએ એનું કારણ એ છે કે દેશી દવા છે, આ નુકસાન નથી કરતી, નો સાઇડ ઇફેક્ટ, અને તમારું જીવન સરસ મજાનું બનાવે છે. જે ભોજન કરો એમાં પણ જડીબુટી નાખીને ભોજન બનાવો તો પણ નિરોગી રહી શકો છો. તો એની અંદર કઈ કઈ જડીબુટી મિક્સ કરવી જોઈએ એ હું તમને એક વિડીયાની અંદર બતાવીશ ને. અત્યારે એટલું શીખવાડું છું કે 8 દિવસની અંદર આ જડીબુટીનો ઉપયોગ કરવો જોઈએ. પાલકનું જ્યુસ પીવું જોઈએ, કોથમરીનું જ્યુસ પીવું જોઈએ, ક્યારેક જ્વારા વાવવા જોઈએ, ઘરમાં જ્યુસ પીવું જોઈએ. પછી જેમ અજમો છે, અજમો શેકી નાખવાનો, એની અંદર કાળું નમક નાખવાનું, એની ફાંકી રોજ લેવી જોઈએ. ગેસ રહેવો જ ન જોઈએ. ગેસને કારણે તકલીફ છે. ગેસ 84 પ્રકારનો છે, ગેસ શરીરની અંદર ભરાયેલો છે, આપણને ખબર નથી, એને કારણે આપણે પીડાતા હોય છે. શું નામ છે આપનું? રાજાભાઈ. શું દર્દ હતું? બરોબર. કેમ છે અત્યારે? કેટલી વાર લાગી? 5 મિનિટમાં સારું થઈ ગયું? બોલો જય હનુમાન. આવું કામ કરીએ છીએ. બરોબર છે અહીંનું કામ? તો વાંધો. કેમ છે તમને? દવા લગાડવાની બાકી છે, હમણાં લગાડો, હો. હા, જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. લગાડો. અત્યારે મંદિરનું કામ ચાલુ છે. આ બધા ઓટા બની ગયા છે. એમાં ગૌશાળાનું કામ કરેલું છે. અત્યારે જેમ જેમ કામ પૂરા થતા જાય એમ હવે ગાયો માટે ગમાયણનું કામ ચાલુ છે. અત્યારે સાઈડમાં આ જે બધું માણસોને બેસવા માટે થઈને પબ્લિકને જે તકલીફ ન પડે એની માટે અહીંયા ઓટા ઉપર બેસી શકે. અમુક વ્યક્તિ ચડી જ નથી શકતા, એવી પરેશાની વાળા હોય તો ત્યાં પણ એનો ઈલાજ થઈ શકે. બધી સુવિધા કરીએ છીએ. અમારે જે અત્યારે આ ભાઈ બધા મહેનત કરવા આવ્યા છે, હું કોઈને મજૂર ગણતો નથી. હરેક વ્યક્તિનું જીવન છે, હરેક વ્યક્તિની કલા હોય છે પોતપોતાની. કોઈ કડિયા કામ કરી શકે છે, કોઈ ડૉક્ટરી કરી શકે છે. તો હું કડિયા કામ ન કરી શકું, એ ડૉક્ટરી ન કરી શકે. એટલે હરેક વ્યક્તિ પાસે કાંઈક ને કંઈક હુનર હોય છે. કોઈ કોઈથી કમજોર નથી. આવું બધું કરાવ્યું છે કે જેને કારણે આ કુંડ છે રોગી માટે થઈને, જેને ચામડીનો રોગ હોય, પથરીનો રોગ હોય, એની માટે થઈને આનું પાણી છે. અહીંયા દૂધિયું તળાવ. જય હનુમાન. શું નામ છે? કેત. સરસ. મોઢું ખુલ્લું નહીં રાખવાનું, બંધ રાખવાનું. સરસ. આંખોના જે અંદર તકલીફ છે એ સારી થઈ જશે એકદમ, હો. કોઈ તકલીફ નથી. આને એક બાળક હોય, એક એને હેબિટ પડી જાય, એ હિસાબે એને થાય છે. એને જે હું ટીપા આપીશ એનાથી જે તકલીફ છે એ હાવ દૂર થઈ જશે. કોઈ તકલીફ ન કહેવાય. ઓકે. તમને જે શરદીની એલર્જી છે મટી જાય એટલે મને કોલ કરજો, અથવા એ રૂબરૂ એક વખત 15 દિવસ પછી આવવાનું. ઓકે. અને મગજ શાંત રાખવાનું. શું નામ છે આપનું? જસમતભાઈ. તમને સાયટિકાનો પ્રોબ્લેમ હતો તો બિના ઓપરેશને કેમ છે અત્યારે? તમને સાવ સારું છે. સુવાસમાં તમને સારું જ હતું પણ તમે દવા ભૂલી ગયા હતા, બરાબર? એની હિસાબે તકલીફ થઈ. હવે તમે અને હંમેશા દવા કરવી નહીં પડે. 3 મહિનાનો કોર્સ પૂરો કરશો એટલે સુવાસમાં પંપ લેતા બંધ, અને જિંદગીભર માટે સારું યંગ જેવા દેખાશો. આજે દવા પીજો
અથવા અહીંથી પીતા જજો. તમે રસ્તામાં એમ કહેશો કે મને દમ નથી ચડતો, અને હું એમ કહીશ કે 5 કિલોમીટર લગન હાલ્યા જાઓ તોય સુવાસ નહીં ચડે, એવી દવા બનાવી છે. બનતી મહેનત જ અમારી એવી હોય છે કે સારું કરવું. તમને અત્યારે સાવ સારું છે ને બધું, તો બસ મેં કીધું એ નિયમનું પાલન કરો છો તો ફાયદો છે કે હાની છે? તો પછી તમારા પપ્પાને કેમ છે? બરોબર છે? કેમ છે તમારા મિસ્ટરને? તમારી લાગણી અને પ્રેમ છે તમારા બધાને ભાવનાથી પણ સારું થાય. હું તો નિમિત્ત કર્મ કરવાવાળો વ્યક્તિ છું, પણ કરતા હરતા છે ઈશ્વર. અમે તો બસ ધ્યાન દઈએ કે હવને હાજા કરવા એ જ અમારો ધર્મ છે, બીજું કાંઈ હું કરતો નથી. હું મંદિર મસ્જિદ ક્યાંય જતો નથી. મારો ધર્મ છે માનવ સેવા, પ્રભુ સેવા સમજું છું કે આ સ્વરૂપે ઈશ્વર આવી જાય એની સેવા કરું છું. આ જ મારું કામ છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે છે ને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોથા રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. તમને ક્યારેય સમય મળે તો લીલોતરી તરફ વધારે જોવાનું. શું જોવાનું? લીલોતરી તરફ. જેમ લીલી વસ્તુ હોય એ વધારે જોવાની, દ્રષ્ટિ વધશે. બીજા નંબરની અંદર 8 દિવસની અંદર ક્યારેક કોથમરીનો રસ પીવો જોઈએ, ક્યારેક પાલકનો રસ પીવો જોઈએ. એનાથી ખૂનની કમી દૂર થાય છે, કિડની સાફ થાય છે, ઘણા બધા ફાયદા થાય છે. આ તમને બધાને સમજાવ્યા. બરાબર. વિટામિન B12ની કમી ક્યારેય પડવા ન દેવી. બરાબર છે. વિટામિન D3ની કમી હોય તો પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય છે હાડકાની અંદર આતે. એટલે એની માટે કોઈ કમી ન રહે એની માટે આવા જ્યુસ બધાય પીવા જરૂરી છે. પ્રોટીનની કમી હોય તમારી અંદર તો તમારે પનીરનું શાક ખાવું જોઈએ, દૂધ પીવું જોઈએ. હા, એનાથી પણ પ્રોટીન મળી જાય છે. બોલો જય હનુમાન. અને કાંઈ ન મળે તો સિંગદાણા ખાવ તોય ચાલે. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? અશ્વિન. તમારું? તમે પહેલાં અહીંયા આવ્યા હતા, શાની માટે આવ્યા હતા? તમારા વાઈફની માટે. કેમ છે અત્યારે? રેડી થઈ ગયું. તમને શું તકલીફ છે? મેં તમને કીધું કે લખવાની અસર થઈ શકે, કીધું ને? એમણે જ કીધું ને કે ભાઈ આવી વસ્તુ બનશે, પણ તમારે ધ્યાન રાખવાનું છે. ગેસ કબજિયાત રહેવા નથી દેવાનું. જે પ્રમાણે નિયમના પાલન આપ્યા તે કરશો તો વાંધો નહીં આવે. હા, આને B12ની દવા આપી. B12 ખાલી ચડે છે તમને શરીરમાં? હા, ચડે જ છે. B12ની દીવો ને, કારણ કે એને લોહી પૂરતું મળતું નથી, એટલે એની હિસાબે જાવ આપે B12ની દવા. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? કેટલા ટાઈમથી તમારા વાઈફ તકલીફમાં હતા? ઓપરેશન પણ કરાવ્યું? બરોબર. હાજી. હવે અને કેમ હાલતા હતા? ત્રાહા બાંગા એવી રીતના. અત્યારે કેમ છે? વ્યવસ્થિત ચાલે છે. દર્દ હતું કમરમાં, તમે કીધું બેસાડીને પૂછ્યું કે બેસીને જોઈ લે હવે દુખે છે કે નહીં? હા, અત્યારે આ બેનને તકલીફ હતી વ્યવસ્થિત હાલે છે, તમે જોઈ શકો છો. હાલો જોઈ બેન. બેન ત્રાસા બાંગા હાલતા હતા એ બરાબર હાલે છે, હવે એકદમ સીધા હાલે છે. કોઈ પણ માણસને દુખાવો હોય એટલે એમ થાય. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત ચાલે છે. તમે બેસીને પણ જોઈ લીધું કે કમરના દુખાવામાં કેમ છે અત્યારે આપને? સાવ સારું છે. બોલો જય હનુમાન. તમને અહીંયા કોને મોકલા? વાસુભાઈ. બરાબર છે. તો ગલત જગ્યાએ મોકલા, સાચી જગ્યાએ મોકલા? હા, આટલું રિઝલ્ટ ક્યાંય મળ્યું? ગમે એટલી હોસ્પિટલો કર્યા હોય કે ગમે કોઈ દવાખાને ગયા હો તો આવું રિઝલ્ટ મળ્યું તમને ક્યાંય? નહીં મળ્યું હોય. 17-18 વર્ષથી હેરાન છો. અહીંયા કેટલી વારમાં સારું થઈ ગયું? 5 મિનિટમાં રેડી થઈ ગયા? તો મજા આવી કે ના આવી? હા, બોલો જય હનુમાન. અહીંયા આવું કામ કરીએ છીએ. ₹210 received on PhonePe. શું નામ છે તમારું? શીતલબેન. શીતલબેન. સાયન્ટિકાનો જે પ્રોબ્લેમ હતો અત્યારે કેમ છે? મેં કીધું હવે પછી કાંઈ નહીં, રેડી થઈ ગયા એકદમ? સાવ કમ્પ્લીટ કરી દીધા તમને. બરાબર છે. અને ફરી પાછું ક્યારેય તકલીફ પણ નહીં પડે એ બાબતની. બરાબર છે. તમને હાવ ફ્રી કરી દીધા અત્યારે. હા ને? ઓકે. નિયમનું પાલન કરજો જે પ્રમાણે. પગ 15 દિવસ નહીં પલાળવાનો અને ખટાશ નહીં ખાવાની. હો ને? બાકી કોઈ દવા નથી આપી તમને, ખાલી નોર્મલ દવા આપી અને હાવ સારું થઈ ગયું. બરાબર છે. કેમ છે અત્યારે? તમને સારું છે ને? હા. તમને પગ નહોતો વળતો તો વળી ગયો ને? બરાબર. પલોઠી વારવાની છૂટ આપું છું. શું નામ છે ભાઈ તમારું?
શું નામ તમારું? મારું નામ દામજીભાઈ. હા, શું તકલીફ હતી? હીલ પેન, પાણીની પાણીનો દર્દ હતું. અત્યારે કેમ છે? સારું લાગે છે? પડતા નહીં હો. બોલો જય હનુમાન. ના ના બેસવા દો ને ઘડીક વાર. અહીંયા આવવા માટે છે ને આ વખતે પરસે ઓળી ગયો ને ગરમી ઉકળાટ એવો છે ને એટલે